अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર 7મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. વસ્તી પોપ્યુલેશન. આ પાઠમાંથી બોર્ડની અંદર 10 માર્કનું પૂછાય છે. વસ્તી વિસ્ફોટનો અર્થ, ભારતમાં વસ્તીના વલણો, વસ્તી વધારાના કારણો અને વસ્તી નિયંત્રણના ઉપાયો. આ પાઠમાંથી આપણે 10 માર્કની તૈયારી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, બિલકુલ ધ્યાન આપીને આ પાઠ તમે સમજશો, દરેક પીપીટી ધ્યાનથી, એવી આશા સાથે આપણે જોઈએ. પહેલાં કે ભાઈ, વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. જે ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે એમાં સૌથી અગત્યનું, એટલે કે મૂળમાં જે સમસ્યા છે આર્થિક, એ વસ્તીની છે. વધતી જતી વસ્તી, એના કારણે બેકારીની સમસ્યા, ગરીબીની સમસ્યા, અન્નની સમસ્યા, પાણીની સમસ્યા, રહેઠાણની સમસ્યા. ટૂંકમાં આ વસ્તી વધવાની સાથે આપણે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી આપણે કુદરતી સંસાધનોનો આ વધતી જતી વસ્તી ઉપયોગ કરે છે, પરંતુ આર્થિક વિકાસ માટે આ બાધારૂપ થાય છે આ વસ્તી વધારો. તો આ વધતી જતી વસ્તી, આવશ્યક જરૂરિયાતની પૂર્તિ એક સરકાર માટે પાયાની બાબત છે. દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. કુદરતી સંસાધનો એટલે કુદરત તરફથી મળતી ભેટ, કે આપણે એને વાપરી શકીએ પણ એમાં આપણે વધારો કરી શકતા નથી. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે 2 બાબતો મહત્ત્વની છે. એક તો વસ્તી વધવાની સીમિત કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ તો એનો નાશ ઝડપથી થાય છે અને લાંબે ગાળે આપણી આવનારી ભાવિ પેઢી માટે ખતરો બનશે. તો ભાવિ પેઢી માટે આપણે કુદરતી સંસાધનો મૂકીને જવું છે, તો એ માટે હમણાંથી જ આપણે એને લિમિટેશનમાં વાપરીએ. પછી બીજું કે ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, એટલે કે કુદરતી સંપત્તિનો આપણે ઇષ્ટ રીતે ઉપયોગ કરી શકીએ નહીં, અને એ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ હોય છે. તો આવી ઓછી કેળવાયેલી વસ્તી છે ને, એ દેશ માટે બોજારૂપ હોય છે, બરાબર? કેમ કે વસ્તી એ આશીર્વાદ બી છે ને અભિશાપ બી છે. કેમ કે એ જ વસ્તીની અંદરથી આપણને શ્રમિકો, ડૉક્ટરો, વકીલો, શિક્ષકો, નેતા, અભિનેતા, એટલે કે કેળવાયેલી વસ્તીઓ તે દેશ માટે આશીર્વાદરૂપ છે. જ્યારે ઓછી કેળવાયેલી વસ્તી કે જે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે છે, ટૂંકમાં ખાય છે પણ કામ કરતા નથી, એટલે કે આર્થિક વિકાસમાં એનો કોઈ ફાળો હોતો નથી, તેવી વસ્તી બોજારૂપ હોય છે. તો આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે, કારણ કે મોટાભાગની સમસ્યાના મૂળમાં હું તમને આગળ કહી ગઈ તેમ વસ્તી જ વધારો છે. એટલે ભારત બીજા નંબર પર છે વસ્તીની દૃષ્ટિએ, પહેલો નંબર છે ચીન, બરાબર? આગળ આપણે લઈએ વસ્તી વિસ્ફોટનો અર્થ, જે બોર્ડની અંદર આ પૂછાય કે વસ્તી વૃદ્ધિનો અર્થ લખો. તો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને આપણે વસ્તી વિસ્ફોટ કહીશું. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની. કે હવે ભારતની અંદર મૃત્યુદર ઝડપથી ઘટ્યો છે. તો મૃત્યુદર ઘટ્યો એના કારણો તો કે ભાઈ, રોગચાળા પર નિયંત્રણ, અમુક રોગચાળા આપણે શીતળા જેવા રોગો પર 100% આપણે કાબૂ મેળવ્યો, પોલિયો વગેરે. જીવન ધોરણમાં સુધારો થયો, લોકોની આવક વધતા જીવન ધોરણમાં સુધારો થયો. દુષ્કાળ ઉપર નિયંત્રણ, કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો, એના લીધે આપણો મૃત્યુદર ઘટ્યો છે. આજે તબીબી સેવાઓનો વ્યાપ વધ્યો છે, એટલે મૃત્યુદર ઘટ્યો પણ જન્મદર ઘટ્યો નથી, અને એના લીધે વસ્તી વધતી ચાલી
અને એ વસ્તી વધારો એ વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા દેશ માટે ખતરારૂપ કહેવાય. તો વિશ્વની અનેકવિધ સમસ્યાઓ પૈકી આ વસ્તીની સમસ્યા એ મહત્ત્વની સમસ્યા છે. વિશ્વની વસ્તીની અંદર વર્તમાન સમયમાં જે ભારતની અંદર ઝડપી વધારો થઈ રહ્યો છે વિશ્વની અંદર અને ભારતમાં એમાં સૌથી વધુ, તો તેટલો વધારો ક્યારેય થયો નથી અને તેમાં ભારત પણ અપવાદ નથી. ભારતમાં 1931થી 2011 સુધી, બરાબર, તો આ 80 વર્ષોની અંદર ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી. આ MCQમાં પૂછાય છે વારે ઘડીએ. 1951માં ભારતની વસ્તી કેટલી હતી? 36.1 કરોડ. તે 2011ના વર્ષમાં વધીને 101.2 કરોડ, એટલે કે 60 વર્ષમાં 84.92 કરોડનો વધારો થયો. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે, MCQમાં પૂછાય. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટ કહીશું. એટલે કે વસ્તીમાં એક ધાર્યો સતત વધારો, સામાન્ય ભાષામાં કહીએ તો તે વસ્તી વિસ્ફોટ ગણાય. બરાબર. તો આ બાબત અત્યંત ગંભીર કહેવાય. એ આપણા દેશની કરોડરજ્જુ તોડી નાખે જે કેળવાયેલી વસ્તી ન હોય તો. બરાબર. આગળ હવે આપણે લેવાનું છે ભારતમાં વસ્તીના વલણો. તો વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષ પ્રમાણે લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવાનું છે. બરાબર. કે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર, શહેરી વસ્તી કેટલી છે, ગ્રામીણ વસ્તી કેટલી છે, દર હજારે સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, આ બધી આંકડાકીય માહિતી આ પાઠમાં છે અને એ લેવાની છે. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. આ 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોણે ને ક્યારે કરી? તો 1871માં જમશેદજી તાતાએ કરી. ત્યારબાદ વ્યવસ્થિત વસ્તી ગણતરીની વસ્તી ગણતરી 1891માં થઈ હતી. ભારતમાં 1991 પછી દર 10 વર્ષે, આ બી પૂછાય, દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે? તો દર 10 વર્ષે. બરાબર. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? તો 2011માં અને હવે જ થશે 2021માં. તો સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક, જો યાદ રાખજો, પહેલું સ્વતંત્રતા પછી એટલે કે દેશ આઝાદ થયે પછી પહેલી વસ્તી ગણતરીનું જે પત્રક તૈયાર કર્યું એ 1951માં. સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કરી 1871માં જમશેદજી તાતાએ અને વસ્તી ગણતરીનું પત્રક તૈયાર થયું 1951માં પ્રથમ પંચવર્ષીય યોજનાની શરૂઆતમાં. બરાબર. આ બધા ઈસવીસન અને આંકડા તમારે યાદ રાખવાના છે. ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. વસ્તીનું કદ એટલે શું? તો વસ્તીનું કદ એટલે કે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણે, બરાબર, જુદા જુદા વર્ષો અહીંયા છે, બધા વર્ષો આપણે જોઈશું 1901થી લઈને 2001 સુધી. આ જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીનું પ્રમાણેને આપણે વસ્તીનું કદ કહીશું. બરાબર. કુલ વસ્તી અથવા વસ્તીનું પ્રમાણ. અને વસ્તીમાં થતા વધારાની ટકાવારી એ વસ્તી વૃદ્ધિનો દર કહીશું કે કેટલા ટકાવારી વસ્તી વધી.
તો વસ્તીમાં થતા વધારાને ટકાવારીને વસ્તી વૃદ્ધિનો દર કહીશું. તો હવે આપણે આ કોષ્ટકમાં જોઈએ વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિનો દર, જે આપણે 2051ના આંકડાના હિસાબે છે. 1901 વર્ષ વસ્તી કરોડમાં છે 23.8 અને વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ ટકાવારી દર +0.08. 1911 એટલે કે 10 વર્ષ પછી વસ્તી વૃદ્ધિનો દર છે કરોડમાં, વસ્તી વૃદ્ધિ છે કરોડમાં, વસ્તી કેટલી છે તો 25.2 કરોડ. વસ્તીનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર +0.57, બરાબર. 1921 25.1 -0.03 સરેરાશ દર, સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર. 1931 27.9 +1.04. 1941 31.9 +1.33. 1951 વસ્તી કુલ 36.1 ભારતની અને ટકાવારી સરેરાશ દર વૃદ્ધિ દર +1.25. 1961 કુલ વસ્તી ભારતની 43.9 કરોડ, વસ્તી વૃદ્ધિનો દર +1.96. 1971 54.8, વસ્તી વૃદ્ધિનો દર ટકાવારી 2.20 +2.20. 1981 68.3, ટકાવારી દર +2.22. 1991 84.6 +2.16. 2001 વસ્તી વૃદ્ધિનો દર કુલ વસ્તી 102.7, વસ્તી વૃદ્ધિનો દર સરેરાશ દર 1.97. 2011 121.02, વસ્તી વૃદ્ધિનો વાર્ષિક સરેરાશ દર 1.64, બરાબર. આ વસ્તી વૃદ્ધિના આંકડામાંથી એમ પૂછાય દર 10 વર્ષે કરોડમાં જે વસ્તી વધી છે એમાં સાદી સ્તંભ આકૃતિ દોરીને સમજાવો. હવે તમે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તો 1921, બરાબર, 1921ના વર્ષને તમે બાદ કરો એ માઇનસમાં છે, એ પછી વસ્તી સતત વધતી ગઈ છે, બરાબર. એ વસ્તી વધવાનું કારણ 1921 પછી તો કે દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો હતો અને 1921ના વર્ષ પછી તમે જુઓ તો એને મૃત્યુદર ઘટ્યો અને જન્મદર વધ્યો. એટલે એ હિસાબે જોવા જઈએ એ પછી સતત વસ્તીનો દર વધતો જોવા મળેલો છે. એટલે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. સી સેક્શનની અંદર 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે કે 1921ના વર્ષને કયા વર્ષ તરીકે ઓળખવામાં આવે, તો સમજાવવાનું કે 1921ના વર્ષને બાદ કરતાં દરેક વર્ષમાં વસ્તી વધી છે, બરાબર. કેમ કે વસ્તીમાં મૃત્યુદર ઘટ્યો અને વસ્તી દુષ્કાળ, વિવિધ રોગો, એટલે કે એ વખતે જે કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા જેવા સામાન્ય રોગમાં પણ મૃત્યુદર ઊંચો હતો. પછી આપણે આ રોગો પર કાબૂ મેળવી લીધો એટલે મૃત્યુદર ઘટ્યો અને પછી સતત 21 પછી વધતો ગયો, મૃત્યુદર ઘટ્યો અને જન્મદર વધતો ગયો અને એના લીધે 21 પછી વસ્તી વધતી ગઈ. તો તેના લીધે મહાન વિભાજક વર્ષ તરીકે 1921ને ઓળખવામાં
આવે છે. બરાબર. આ આંકડા ઉપરથી 10, 1951, 1961, 1971, 1981, 1991 અને 2001 અને 2011 એટલે કે 1951 પછીથી આંકડા લઈને સ્તંભ આકૃતિ તમારી બુક્સમાં બતાવવામાં આવી છે. પાના નંબર 81 પર OX ધરી ઉપર વર્ષ છે અને OY ધરી ઉપર વસ્તીના આંકડા છે કરોડમાં. તો 1951માં 36.1 કરોડ હતી વસ્તી, જે વધીને 61માં 43.9 થઈ, 71માં 54.8 થઈ, 81માં 68.3 થઈ, 91માં 94.6 થઈ. બરાબર. અને 2001માં 102.7 થઈ અને 2011માં 121.0.2. તો આ સાદી સ્તંભ આકૃતિ પૂછાય પરીક્ષામાં અને એના અઢી માર્ક હોય છે અને અઢી માર્ક એને સમજાવવાનો. તો કેવી રીતે સમજાવવાનું તો હું તમને કહી ગઈ કે વિશ્લેષણ, તારણો અથવા સમજૂતી. તો તમારે અઢી માર્કે ના મળે છે. એ સેક્શનમાં છેલ્લો 48મો સવાલ હોય છે કાયમ, કે આકૃતિ દોરી, અનુસૂચિ આપ્યો હોય, આકૃતિ અને વિશ્લેષણ દોરો. બરાબર. આલેખ દોરો. તો તમારે આ સાદી સ્તંભ આકૃતિ એ હોય તો તમારે સમજાવવાની. આ એનું વિશ્લેષણ છે. તો 1901થી 1921 સુધીના સમયગાળા દરમિયાન થયેલો વધારો ધીમો હતો અને 1911ના દશક દરમિયાન કુલ વસ્તીમાં 5.7% વધારો થયો હતો, જ્યારે 11થી 21ના દશકમાં વસ્તી -0.3% ઘટાડો થયો છે. બરાબર. તો વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ શું છે તો હું તમને આગળ કહી ગઈ તેમ કે એ વખતે અનેકવાર દુષ્કાળ પડતો, વિવિધ રોગો, સામાન્ય રોગો પણ કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝામાં લોકો મૃત્યુ પામતા, એટલે મૃત્યુ દર ઊંચો હતો. બીજું, 1921ના વર્ષને બાદ કરતાં પછી તમે જો હું તમને સમજાય કે દરેક વર્ષમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવા પામ્યો છે. આથી વસ્તી વધારાની દૃષ્ટિએ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 1921 પછી દરેક દશકમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહ્યો છે. 1951માં ભારતમાં આયોજનનો આરંભ થયો. તમને કહી ગયા આગળ. આયોજનકાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી ફક્ત 36.1 કરોડ હતી. 5 દશકમાં એટલે કે 2001થી 1માં 102.7 કરોડ થઈ, એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો હતો. તો પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વધારો લગભગ 170 લાખ જેટલો છે. વિશ્વમાં સૌથી વસ્તી ધરાવનારો દેશ ચીન છે. બરાબર. અને ભારત બીજા ક્રમે છે. 1951માં ભારતની વસ્તી ફક્ત 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી, જે વધીને 2011માં 121.02 કરોડની થઈ. તો વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં નિષ્ણાંતો એવી આગાહી કરી છે કે 2000ના વર્ષ સુધીમાં દેશની વસ્તી 100 કરોડનો આંક વટાવી જશે. એ બાબત આજે સાચી પડી છે. 1997ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ ભારતની વસ્તી 1995માં લગભગ 93 કરોડ થઈ હતી અને 2011ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી લઈએ આજે કે વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં આ નિષ્ણાંતોની આગાહી ખરી પડી છે. હાલમાં જે પરિસ્થિતિ છે કોરોનાની, એ બી જોવા જઈએ તો આ બધી સમસ્યાઓ પણ વસ્તીને આપણે કારણભૂત ગણાવી શકીએ. આવનારા વર્ષોમાં આપણે વસ્તીનો આંક થોડો નીચો જાય એવી આશા રાખીએ. થેન્ક યુ. આવનારા સેશનમાં આગળ જોઈશું.